સુરતમાં સિંગણપુરના નવા મોહલ્લામાં આગની ઘટના બની। એપાર્ટમેન્ટના પહેલા માળે ભીષણ આગ લાગી। આગ લાગતા અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો। ફસાયેલા 3 લોકોનું સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કર્યું। ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ફાયર વિભાગે આગ પર કાબુ પણ મેળવ્યો છે। સિંગણપુરના નવા મોહલ્લામાં આગની ઘટના। એપાર્ટમેન્ટના પહેલા માળે ભીષણ આગ છે। અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ફસાયેલા 3 લોકોને 3 સ્થાનિકોને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું। ફાયરની ટીમ સ્થળ પર પહોંચી છે અને આગ પર કાબુ પણ અત્યારે મેળવાયો હોય તે પ્રકારની લેટેસ્ટ અપડેટ સામે આવી છે। આપ જુઓ કેવી રીતે ફાયર વિભાગની આખી આ ટીમ કામગીરી કરી રહી છે। લેડરથી ઉપર ગયા અને ત્યારબાદ બહારથી જ પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લેવાના પ્રયાસ થયા છે, પરંતુ આગ કદાચ એટલી હશે કે કાળા ધુમાડાના ગોટે ગોટા જે પ્રકારે ઉમટ્યા છે। લોકોમાં પણ અફરાતફરીનો માહોલ છે, પરંતુ અત્યારે સારી વાત એ છે કે 3 લોકોને બચાવી લેવામાં આવ્યા અને સાથે જ આપ બીજા દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે કેવી રીતે આગની જ્વાળાઓ અંદર જોવા મળે છે અને ફાયર વિભાગ તેમાં પણ કામગીરી કરી રહી છે। આ સીધા દ્રશ્યો આપની સ્ક્રીન પર કે જ્યાં આગ લાગતા અફરાતફરીનો માહોલ। સવાલ અનેક થઈ રહ્યા છે। આખરે શા માટે આગ લાગી, કેવી રીતે લાગી તે મોટો સવાલ। સંવાદદાતા બળદેવ સુતાર ફોનલાઈન પર। બળદેવ, આ 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, ખૂબ જ સારી વાત છે, પરંતુ આગ કેવી રીતે લાગી, શું પ્રાથમિક વિગતો? જે રીતે સુરતના સિંગણપુર વિસ્તારની ઘટના જે સામે આવી છે કે સિંગણપુર વિસ્તારમાં નવા મોહલ્લાની અંદર એક જે ઘર હતું તે ઘરના પહેલા માળે અચાનક જ જે ફર્નિચરની અંદર શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા હોવાનું જે પ્રાથમિક કારણ છે તે બહાર આવ્યું હતું। જે રીતે આગ લાગતાની સાથે જ જોતાની અંદર આગ હતી તે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને તાત્કાલિક જે લોકો અંદર 3 લોકો જે ફ્લેટની અંદર ફસાયા હતા અને તાત્કાલિક આજુબાજુના લોકો હતા તે ફાયરની રાહ જોયા વગર જ જે કહી શકાય છે કે આજુબાજુથી સીડી મેળવી અને તાત્કાલિક 3 લોકોને જે બહાર કાઢી દેવામાં આવ્યા હતા અને 3 લોકોને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી અને આજે બિલ્ડિંગની અંદરથી બહાર કાઢ્યા હતા। અને જ્યારે ફાયર વિભાગની અલગ અલગ 10 થી વધુની જે ટીમ હતી તે ઘટના સ્થળે પહોંચી અને અત્યારે જોઈ શકાય છે તે પ્રમાણે આગ ઉપર જે કાબુ મેળવવા માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો। અને જે રીતે પ્રાથમિક તપાસની અંદર જે વાત સામે આવી રહી છે કે ફર્નિચરની અંદર કોઈ કારણસર જે આગ લાગી હતી અને જે રીતે આગ હતી તે ધીરે ધીરે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, પણ ફાયર વિભાગ દ્વારા સતત આગ ઉપર પાણીનો મારો ચલાવી અને અત્યારે આગ ઉપર કાબુ મેળવી લીધો છે। પણ જે રીતે માહિતી મળી રહી છે કે 3જા માળે જે રીતે પતરાના જે શેડ મારવામાં આવ્યા છે તે શેડની અંદર પણ ફરીથી આગ લાગવાની જે ઘટના બનતા ફરી જે ફાયર વિભાગ દ્વારા કુલિંગની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। અને બીજી બાજુ આગ લાગવાના કારણે તે વિસ્તારની અંદર અફરાતફરીનો જે માહોલ હતો તે સર્જાયો હતો અને અંદાજિત જે 1 થી 2 કિલોમીટર સુધી આગના જે ધુમાડા હતા તે જોવા મળ્યા હતા। હાલમાં જે છે તે ટ્રાફિક જોવા મળ્યો છે અને તેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને હાલ આ ટ્રાફિક દૂર કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। અને બીજી બાજુ જે ફાયરની જે ગાડીઓ છે તે ફરીથી આગ ન લાગે તે માટે જે કુલિંગનું કામ કરી અને આગ કયા કારણસર જે લાગી છે તે બાબતે તપાસ હાથ ધરવામાં આવશે। જી આભાર બળદેવ સમગ્ર માહિતી બદલ।